ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને વરસાદ બહુ થયો. પછી તો ઘેલા નદીમાં બહુ પૂર આવ્યું. તે પાણી ગામમાં પેઠું ને ઘર તણાવવા માંડ્યા. કેટલાક ઘર તો પડવા માંડ્યા. મહારાજ, મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચર અને સર્વે હરિભક્તો તે ઘેલાના કાંઠે ઊંચે ટેકરા ઉપર જઈને બેઠા. એ વખતે ગામના વાણિયા સર્વે મહારાજ પાસે આવ્યા. આવીને કે મહારાજ, આ તો પાણી બહુ આવે છે, તે ગામ તણાઈ જશે. પછી મહારાજે આજ્ઞા કરીને તે મૂળજી બ્રહ્મચારી નાળિયેર ચૂંદડી લઈ અને ઘેલા નદીને વધાવવા ગયા. તે પાણી તો સામું ઉછળીને બ્રહ્મચારીને પલાળતું હતું. પછી મહારાજ કે ગામ ધણી દાદા ખાચર છે ને, તે એ જો નાળિયેર ચૂંદડી નાખે તો નદીનું પાણી પાછું હટે. પછી દાદા ખાચર નાળિયેરને ચૂંદડી નાખવાઈ ગયા. તે સામું વધારે પાણી ઉછળીને દાદા ખાચરના વસ્ત્ર પલાળતું હતું. પછી મહારાજ કે જગતમાં જે ઘેલો હોય ને, એ સમજાયો સમજે નહીં, એને કંઈક આપવાનું કરીએ ને તો સમજે. તે આનું નામ ઘેલો છે ને. આપણે કંઈક સર્વે એને આપવાનું કરીએ તો માને. બધા કે મહારાજ, આપણે એને શું આપીએ? મહારાજ કે તમે બધા નિયમ લ્યો. 1 મહિના સુધી આ ઘેલા નદીમાં સવારમાં સ્નાન કરવાનું. એવી રીતે નિયમ આપીને સર્વે ગામના માણસો અને બધાય વાણિયાને 1 મહિના સુધી નવરાવ્યા. અને પોતે શ્રીજી મહારાજ પણ સંતો સહિત ઘેલા નદીમાં દિવસ ઉગ્યા પહેલાં સ્નાન કરવા પધારતા. એવી રીતે ઘણી લીલાઓ કરી છે. ગામ ભાદરામાં મૂળજી બ્રહ્મચારી મહારાજના પહેરવાના જોડાના તેલ ચોપડતા હતા. તે વિશ્રામ સુતાર અહીંયા આવ્યા ને, તો એમની પાસેથી પરાયણે લઈ અને વિશ્રામ સુતાર તેલ ચોપડવા માંડ્યા. વિશ્રામ સુતાર કે બ્રહ્મચારી, તમે તો મહારાજની સેવાનો હંમેશા લાભ લ્યો છો, તે આ સેવા મને આપો. હવે મહારાજ ઓરડામાંથી બહાર આવ્યા. તે વિશ્રામ સુતારના જોડા ચોપડતા જોયા ને. મહારાજ કહેલા, વિશ્રામ, કેના જોડા ચોપડો છો? તે વિશ્રામ તો કાંઈ બોલ્યા નહીં, કારણ કે બ્રહ્મચારી પાસેથી પરાયણે લઈ લીધા હતા. તે બોલ્યા જ નહીં. મહારાજ કહેલા, બ્રહ્મચારી, તું જોડા ચોપડાવે છે એમ ને? બ્રહ્મચારી કે મહારાજ, મેં તો ઘણી ના પાડી, તોય મારા હાથમાંથી પરાયણે લઈ લીધા. મહારાજ કે આજથી જોડા પહેરે ને તો હરામ ખાય. બ્રહ્મચારી કે હું જોડા પહેરું તો 7 વાર હરામ ખાઉં. આવી રીતે મહારાજે જોડા પહેરવાની બંધી કરી. ત્યાર પછી એકવાર બ્રહ્મચારીને કાંઈક વાંકમાં લાવ્યા અને મહારાજે ઘીગોળ ખાવાની પણ બંધી કરી. ત્યાર પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીને 3જી વાર વાંકમાં લાવ્યા અને પોતાની સેવામાંથી કાઢી મૂક્યા. પછી બ્રહ્મચારી તો અહીંયાથી ડભાણ ગયા. રામદાસભાઈ ભેળા રહેલા. પછી એકવાર રામદાસભાઈ ડભાણિયા આંબાની કેરીઓ પાકી હતી ને, તે પાકી કેરીનો 1.5 મણ કેરીનો ટોપલો તૈયાર કર્યો. રામદાસભાઈ કે મહારાજ પછી ગઢપુર કોણ લઈ જાય છે? બ્રહ્મચારી કે લાવો, હું લઈ જાઉં. પછી તો ઉનાળાના તાપમાં 60 ગાઉ દૂરથી 1.5 મણ કેરીનો ટોપલો ઉપાડી અને ઉઘાડા પગે ગઢપુર આવ્યા. કારણ કે મહારાજે જોડા પહેરવાની તો બંધી કરી હતી. બ્રહ્મચારીએ કેરીનો ટોપલો મહારાજ પાસે મૂક્યો અને પગે લાગી જય સ્વામિનારાયણ કીધા. પણ મહારાજે તો સામું જોયું નહીં. મહારાજ કાંઈ બોલ્યા પણ નહીં અને બ્રહ્મચારીને જય સ્વામિનારાયણ પણ કીધા નહીં. પછી બ્રહ્મચારી તો ગામમાં ગયા અને એક સુતાર બાઈ હતી ને, એના ઘરે ઉતારો કર્યો. પેલી બાઈ કે બ્રહ્મચારી, કેમ હમણાં દેખાતા નથી? બ્રહ્મચારી કે મહારાજ મને ક્યાં પાસે રહેવા દેશે? 6 મહિનાથી કાઢી મિલ્યો છે. હું આવા તાપમાં 60 ગાઉથી 1.5 મણ કેરીનો ટોપલો ઉપાડીને આવ્યો, તોય મહારાજ તો બોલ્યા પણ નહીં અને મને જય સ્વામિનારાયણ પણ કીધા નહીં.
પછી તો એ બાઈ દરબારમાં આવીને મહારાજને વઢવા માંડી. મહારાજને કે મહારાજ તમે કેમ આવા નમેરા થયા છો? ઓલા બાપડા બ્રહ્મચારી 60 ગાઉથી 1.5 ભણ કેરીનો ટોપલો ઉપાડી અને આવા તડકામાં ઉઘાડા પઈ ગયા આવ્યા. તમે બોલ્યા પણ નહીં, જય સ્વામિનારાયણ કીધા નહીં. મહારાજ કે ડોશી બ્રહ્મચારીને સીધું આપજે. પછી ડોશી તો ઘરે ગઈ અને બ્રહ્મચારીને પાક્કું સીધું આપ્યું. પણ બ્રહ્મચારી તો કેવળ રોટલા કરી અને છાશને રોટલો જીમ્યા. ડોશી કે કેમ બ્રહ્મચારી આ ઘી ગોળ પીડ્યું મેલ્યું અને ખાલી રોટલા જીમ્યા? બ્રહ્મચારી કે મહારાજ ક્યાં ખાવા દેશે, 6 મહિનાથી બંધી કરી છે. પછી બ્રહ્મચારીએ આવીને કેરીનો રસ કાઢીને તૈયાર કર્યો અને રસોઈ તૈયાર થઈને એટલે મહારાજ જમવા પધાર્યા. તે ઓરડામાં જમવા બેઠા. મહારાજ તો જમવા બેઠા ને તે એકલી રોટલી જમતા જાય ને બ્રહ્મચારી સામું જોતા જાય. બ્રહ્મચારી કે ભાઈ કોક મહારાજને રોટલી સાથે રસ પીરશો ને તો મહારાજ જમશે. જુઓ એકલી રોટલી જમે છે અને હું જો રસ પીરસીશ તો રીસાઈ જશે, પાછા જમશે નહીં. મહારાજ કે બ્રહ્મચારી તમે જ રસ લાવો ને. બ્રહ્મચારી કે બહુ સારું મહારાજ, હું તો આપની સેવામાં તૈયાર જ છું. પછી બ્રહ્મચારીએ મહારાજને રસ આપ્યો. તે રસ રોટલી મહારાજ જીમ્યા. પછી સાંજના સમયે મહારાજ સભામાં આવીને બિરાજમાન થયા. મહારાજ કે પ્રાગજી તું અને બ્રહ્મચારી બે બથો બથાવો અને કુસ્તી કરો. એટલે પ્રાગજી કે બહુ સારું મહારાજ. પછી તો બે કુસ્તી કરતા કરતા બથો બય થયા. તે બ્રહ્મચારીએ પ્રાગજી દેવાને પાડી દીધા. પ્રાગજી કે મહારાજ હું તો ડોકલાણો ને તે પડી ગયો, માટે ફરીવાર કુસ્તી કરીએ. પછી ફરીવાર કુસ્તી કરીને તે પ્રાગજીએ પગની આંટી નાખીને બ્રહ્મચારીને પાડી દીધા. મહારાજ કે પ્રાગજીએ દગો કરીને બ્રહ્મચારીને પાડ્યા. એમ કહીને બ્રહ્મચારીને હેઠેથી પ્રાગજીની ઉપર કર્યા. મહારાજ કે જુઓ ને આ બ્રહ્મચારીએ 6 મહિનાથી ઘી ગોળ ખાધા નથી. તોય બ્રહ્મચારી પ્રાગજી દેવને જીત્યા. અને પ્રાગજી તો 5 શેર દૂધમાં 1 શેર સાકર નાખી અને કઢીને સવારમાં પીવે છે અને શેર ઘીનો તો લાડુ જમી જાય છે. એટલું જો બ્રહ્મચારીને જમાડ્યું હોય ને તો પ્રાગજી તો કોઈ કાળે બ્રહ્મચારીને જીતે નહીં. પછી મહારાજ બ્રહ્મચારીને કે બ્રહ્મચારી હવે તમે અમારી સેવામાં રહો. બ્રહ્મચારી કે બહુ સારું મહારાજ, હું તો તૈયાર જ છું. પછી બ્રહ્મચારી મહારાજની સેવામાં રહ્યા. મહારાજે આવી રીતે વગર વાંકે પગમાં જોડા પહેરવાની બંધી કરી, ઘી ગોળ ખાવાની બંધી કરી, એમની સેવામાંથી કાઢી મૂક્યા. તો પણ સત્સંગમાંથી એમને લેશ માત્ર સંકલ્પ થયો નહીં અને શ્રીજી મહારાજના વિશે દિવ્ય ભાવ રાખી અને અખંડ ભજન કર્યું. તો મહારાજ એમના ઉપર રાજી થયા. શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી રૂપે વનમાંથી લોજ પધાર્યા અને મુક્તાનંદ સ્વામી તથા રામાનંદ સ્વામીને મળ્યા ને પછી પરમહંસને જુદા જુદા પ્રકરણ ફેરવી અને વર્તાવ્યા હતા. તે એ પ્રકરણની આપણે યાદી જોઈએ. નીલકંઠ વર્ણીએ સૌથી પહેલા લોજમાં ભાઈઓ અને બાઈઓની સભા નોખી પાડી. મહારાજ કે પરમહંસ છે ને સ્ત્રીઓ સાથે બોલવું નહીં અને 2 જણને ધ્યાનમાં સામ સામે બેસાડતા. મહારાજ કે કોઈએ ઊંઘવું નહીં અને સંકલ્પ પણ કરવો નહીં. લોજમાં 5-5ને ધ્યાનમાં બેસાડતા. પછી મહારાજ કે ધ્યાનમાં બેઠા હોય ને ત્યારે કોઈએ આજુબાજુમાં કાંઈ પણ જોવું નહીં અને કોઈની સાથે બોલવું નહીં. એકાગ્ર ચિત્તથી ધ્યાન કરવું. જે કોઈને નિંદ્રા આવે ને તો દડાથી અથવા છડી અડાડીને જગાડતા. યોગ ધારણા શીખવાડતા અને અષ્ટાંગ યોગની ક્રિયા પણ શીખવાડતા. માણસો, પશુ, પક્ષી આ બધાને સમાધિ કરાવવાનું શીખવતા. શિરોપુરીનું સદાવ્રત દેતા અને પોતે લવિંગિયા મરચા અને મીંઢી આવડી જમતા. સાધુને રોટલા જમાડતા. મંડળ દીઠ ઠાકોરજીની સેવા રાખવી અને પરમહંસ કરવાનું.
આવી રીતે આજ્ઞા આપી અને ભિક્ષા માગતા જે આવે ને એને ગોળા વાળીને જમવાનું. પછી મહારાજે નિયમ આપ્યું કે મન માગે ને એ જમવા માટે દેવું નહીં. રાત્રિએ વગડે એકનો એક શબ્દ ન સંભળાય એટલે ગામથી દૂર રહેવું. શિયાળામાં શ્રદ્ધા પ્રમાણે પાણીમાં બેસવું અને શરીરે ખંજવાળ આવે ને તો ખંજવાળવું નહીં અને ખટરસ ખાવા નહીં. શરીરે સર્પ કે વીંછી ચડે ને તોય ભગવાનના ભજનમાં કે ધ્યાનમાં બેઠા હોય તો શાંતિથી બેસી રહેવું. માથે લુગડું ઓઢે અને બીજો દોરે એવી રીતે ઘૂંઘટાનું વર્તમાન કરેલું. પછી મટકું જીતવાનું વર્તમાન આપ્યું. ત્યાર પછી ઉઘાડા પૈયે ચાલવાનું વર્તમાન આપ્યું. ત્યાર પછી ગાડા ઘોડા કે કોઈ પણ વાહન ઉપર બેસવું નહીં એવું નિયમ આપ્યું. મહારાજ કે સારી ભિક્ષા મળે ને ત્યાં ફરીવાર ભિક્ષા માગવા જવું નહીં. ઊંઘ આવે તો 1.25 કિલો દાણા દળવા. ઝોલું આવે તો ટાઢા પાણીએ નાહવાનું અને ઓઠીંગણ દઈને બેસવું નહીં. ઝાડ નીચે બેસવાનું નહીં. ઓઘા વગેરે કોઈ પણ પદાર્થનો આશરો લેવો નહીં. નાતા નાતા શરીરે હાથ ફેરવવો નહીં અને સંકલ્પ ઓળખીને ક્રિયા કરવી. જે વસ્ત્ર પોતાને ગમે ને એને બીજાને આપી દેવું અને એકાદશી છે એ નિર્જળા કરવી. હવે શ્રીજી મહારાજે જે પ્રકરણ ફેરવા એની બાકીની કથા એ આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.